હું જયેશ ત્રિવેદી, ચેરમેન રિક્રિએશન હેરિટેજ અને કલ્ચરલ કમિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. બધા જ મહાનગરપાલિકાના મેયરશ્રી અને રિક્રિએશન અથવા તો ગાર્ડન કમિટીના ચેરમેનશ્રીઓની જે આ મિટિંગ રાખી છે એ ખૂબ જ સરાહનીય પગલું છે. માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં અમને આ મિટિંગમાં જે કોઈ પણ દિશા નિર્દેશ મળશે એનું અમે પાલન કરી અને વધુમાં વધુ ગ્રીનરી કઈ રીતે થઈ શકે. ગત વર્ષોમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્રીનરી વધારવા માટે ખૂબ કામ કરેલું છે. ગત વર્ષે 40 લાખ વૃક્ષો વાવ્યા છે. આ મંત્રીશ્રી અને આ પરિષદ તરફથી જે કોઈ પણ અમને સૂચના મળશે, અમને જે કોઈ પણ નિર્દેશ મળશે એનું અમે પાલન કરીશું. અને ફરીથી એક વખત કે આ પ્રકારનું જે પગલું છે ખૂબ સારું છે, જેનાથી મહાનગરપાલિકાના જે મેયરશ્રી છે અને કમિટીના ચેરમેનશ્રીઓ છે એમને એકબીજા સાથે ઇન્ટરેક્શન કરવાની તક મળશે. કોઈ મહાનગરની અંદર કોઈ સારું કામ કરવામાં આવ્યું હોય તો એનો લાભ લઈ અને એ પ્રકારનું કામ અમારે ત્યાં પણ કરી શકીએ. એટલે આ પ્રકારનું જે કાર્યક્રમ છે ખૂબ સરાહનીય છે અને આ પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ. ધન્યવાદ. પિંકી સોની, મેયર વડોદરા. આજરોજ ગાંધીનગર ખાતે વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાજી દ્વારા એક મહાનગર પરિષદ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પોતાનો પદભાર સંભાળ્યો છે ત્યારથી સમગ્ર દેશના પ્રત્યેક નાગરિકોને પોતાના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે, પોતાના ધાર્મિક રાષ્ટ્રવાદ સાથે અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે વન્યજીવો હોય કે પછી કોઈ પણ મનુષ્યની સાથે સાથે પશુ પક્ષી આ દરેકને બધાને આવરી લઈને આ બધાની જીવન સાયકલ ખૂબ સુગમતાપૂર્વક ચાલે. સાથે સાથે કોરોનાની મહામારીના સમયગાળામાં આપણે સૌએ પ્રત્યેક જીવ માટે ઓક્સિજનની જરૂરિયાત પણ સમજ્યા છે ને એના માટે કેટલું ગ્રીન કવર કોઈપણ સિટીમાં હોવું જોઈએ, કેટલું પ્લાન્ટેશન કર્યું હોય જેના થકી આપણને ઉત્તમ સ્વાસ્થ્ય મળે અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્તિનો જે સંયોગ આપણે ફલફિલમેન્ટ કરી શકીએ તે માટે આદરણીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજી દ્વારા બેઠકનું આયોજન કર્યું છે. જેમ કે અમારા વડોદરામાં 139 જેટલા ગાર્ડન છે, 102 જેટલા અર્બન ફોરેસ્ટ અમે કર્યા છે. તો સાથે સાથે ઘણી બધી નવી ટેકનિકોનો ઉમેરો કરી અને આગળના સમયમાં અમે હેરિટેજ પાર્ક છે, હેપીનેસ પાર્ક, જેમાં વેસ્ટ ટુ બેસ્ટ અને લોકોને જોડીને જે ભવિષ્યનું ભારત, આજનો બાળક જે ભવિષ્યનું ભારત છે, તો આ બાળકને આની નાની કુમળી વયથી આપણે જે શીખવાડીશું, જે સંસ્કાર આપીશું તો સ્વાભાવિકપણે તેની રોજબરોજની આ જીવન શૈલીમાં પણ એ ગૂંઠાતું જશે. ત્યારે આ પર્યાવરણલક્ષી અભિગમ માટે એમને પણ, બાળકોને પણ પ્રોત્સાહન મળે તે હેતુથી અલગ અલગ આવા કોન્સેપ્ટ લઈને વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે. ત્યારે મંત્રીશ્રીની આજની બેઠકમાં અમને સૌને એકબીજાના પોતપોતાના શહેરોની, પોતપોતાના મહાનગરપાલિકાઓની આ વન, પર્યાવરણ અને પશુ પક્ષીઓ માટે એટલે કે પર્યાવરણલક્ષી અભિગમ સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ને સૌનો વિશ્વાસ આદરણીય વડાપ્રધાનશ્રીના આ સૂત્રને સાર્થક કરતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ એક પેડ માં કે નામ થકી સમગ્ર દેશના પ્રત્યેક નાગરિકોને એમાં જોડ્યા છે. ખરા અર્થમાં જે વનસ્પતિ, જે આપણી જીવન સાયકલ છે એમાં વનસ્પતિનું અનેરું મહત્વ રહ્યું છે, જીવનદાયીની છે. ત્યારે આ વનસ્પતિ સૃષ્ટિને, આ પ્રકૃતિને, આ સૃષ્ટિને આપણે કેવી રીતે સાચવીએ અને કેવી રીતે માનવ જીવનમાં, પશુ પક્ષી અને દરેકે દરેક જીવ માટે આપણે વધારે બેસ્ટ આપણા પ્રયત્નો કરી શકીએ કે જેથી કરીને કોરોનાની મહામારીમાં જે આપણને જે અનુભવ થયા ત્યારે હવે ઓક્સિજન પાર્કથી માંડીને બધા નવા કોન્સેપ્ટ સાથે અલગ અલગ શહેરો પોતાનું કામ કરી રહ્યા છે. ત્યારે અમને આ વિચારોનો આપલે કરવાની એક તક મળી છે. હું ખરા હૃદયથી વન વિભાગ, પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું કે એમને એવી તક આપી છે કે જે સ્ટેજ ઉપર અમે સૌ એકબીજાના પર્યાવરણલક્ષી અભિગમને, એકબીજાના વિચારોને, એકબીજાના જે નવા વિચારોને અમલમાં મૂકી અને જે કર્યું છે આ બધું એકબીજા સાથે શેર કરીશું, જેથી કરીને સમગ્ર ગુજરાતમાં પોતાનું શહેર, જેવી રીતે અમારા વડોદરા માટે કહેવાય છે કે મારું વડોદરા હરિયાળું વડોદરા, તો તેવી રીતે ગુજરાતના પ્રત્યેક શહેર, પ્રત્યેક જિલ્લા, પ્રત્યેક ગામડાઓમાં પણ પર્યાવરણલક્ષી અભિગમ સાથે સૌ સાથે મળીને આગળ વધીએ. હું ફરી એક વખત મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું તથા તેમને અભિનંદન પણ પાઠવું છું. વડોદરા મહાનગરપાલિકા રિક્રિએશન એન્ડ કલ્ચર કમિટીની ચેરમેન વર્ષાબેન વ્યાસ.
ખરેખર મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજીને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું કે આજે આ પ્લેટફોર્મ ઉપર મહાનગર પરિષદ એમાં મેયરો અને દરેક મહાનગરપાલિકાના બાગ બગીચાના ચેરમેન પણ અહીંયા હાજર રહીને એકબીજાના વિચારોની આપ-લે કરી શક્યા છીએ. ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાને એક પેડ માં કે નામ જે લાગણી સાથે એક અભિગમ અપનાવીને જે આ રજૂ કર્યું એમાં વડોદરા મહાનગરપાલિકાએ આશરે 13 લાખથી પણ ઉપર વૃક્ષોનું રોપાણ કર્યું છે અને એ ચોક્કસ એ પેડ ઉગશે જતન સાથે, કારણ કે દરેક લાગણીથી એને વાવીને એનું કર્યું છે. અને આજે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઓક્સિજન કેટલો જરૂરી છે એ દરેક વિષયને હવે લોકો ખૂબ જ કોરોના પછી એક સમજતા થયા છે. એટલે ખરેખર મંત્રીશ્રીનો અમે આભાર પણ વ્યક્ત કરીએ છીએ. અને આજે જે કંઈ અમને મહાનગરપાલિકાને અહીંથી જે સૂચન મળશે એ પ્રમાણે અમે એમની સાથે જોડાવા માટે તત્પર છીએ. આભાર સાથે અભિનંદન. ધન્યવાદ.